શ્રી યુદ્ધકાંડ સર્ગ 67 થી 73। બીજી બાજુ કુંભકર્ણનો દેખાવ અતિ ભયાનક થઈ ગયો। તેનું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું। તેના નાક કાન કપાઈ ગયા હતા। આથી આવા બિહામણા રૂપમાં લંકામાં જવાને બદલે પાછો યુદ્ધભૂમિ પર આવ્યો। તે સુગ્રીવની પાછળ દોડતો ગયો અને વાનરોને જ્યાં જુએ ત્યાં પકડીને મોંમાં નાખવા માંડ્યો। તેને આવું કરતા જોઈને લક્ષ્મણને ભયાનક ક્રોધ ચડ્યો। આથી તે કુંભકર્ણ સામે આવીને 7 બાણો માર્યા। લક્ષ્મણના બાણોને ગણકાર્યા નહીં। આથી કુંભકર્ણ બોલ્યો, હે લક્ષ્મણ, મારી સામે લડતા સાક્ષાત યમરાજ પણ ડરે છે। તને તું હમણાં ચપટીમાં ચોડી નાખીશ, પણ પેલા રામ સાથે લડીને હિસાબ પૂરો કરી લઉં, પછી તારો વારો। કુંભકર્ણની અભિમાની વાણી સાંભળીને લક્ષ્મણ બોલ્યા કે હે કુંભકર્ણ, તારી વાત સાચી હશે। તારી સાથે લડતા દેવો પણ દૂર દૂર ભાગે છે, પણ હવે તું રામ સાથે લડીને તારી ઈચ્છા પૂરી કર। રામે કુંભકર્ણ પર બાણોનો વરસાદ વરસાવી મૂક્યો। જેનાથી વાલી હણાયો હતો તે બાણો કુંભકર્ણને કંઈ કરી શક્યા નહીં। ત્યારે રામે વાયવાર્ષ્વનો પ્રયોગ કર્યો અને મૂગદળ સહિત કુંભકર્ણનો હાથ કપાયો। આથી કુંભકર્ણે ભયાનક ચીસ પાડી। ત્યાં જ રામે રૌદ્રાસ્ત્ર ફેંક્યું અને બીજો હાથ પણ અલગ થઈ ગયો। હવે કુંભકર્ણ ભયાનક ગર્જનાઓ કરતા રામની પાછળ દોડ્યો। આથી રામે તેના વિશાળ મોંમાં અનેક બાણો મારીને મોં બંધ કરી દીધું। પછી અર્ધચંદ્રાકાર બાણ મારીને બંને પગો કાપી નાખ્યા। રામે તેના પર ઔદ્રાસ્ત્ર છોડ્યું। તે સુસવાટા મારતું કુંભકર્ણના કંઠમાં ચોંટ્યું અને તેના મસ્તકને ધડથી અલગ કરીને મસ્તકને ઉછાળીને લંકા તરફ પડ્યું અને તેનું ધડ ઉછળતું કૂદતું સમુદ્રમાં જઈને પડ્યું। કુંભકર્ણનો વધ થતાં વાનરો હર્ષ પામ્યા। પોતાના રાજમહેલમાં બેઠેલો રાવણ ચિંતામાં ગરકાવ હતો। ત્યારે સેનાના કેટલાક રાક્ષસોએ આવીને સમાચાર આપ્યા કે હે મહારાજ, આપના બંધુ કુંભકર્ણે યુદ્ધ મેદાનમાં અસંખ્ય વાનરોનો સંહાર કર્યો અને તેમનું ભક્ષણ કર્યું। પણ રામ સાથે યુદ્ધ કરતાં કરતાં રામના તીવ્ર વેગી તેજસ્વી બાણો વડે તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું અને તે ધડ સમુદ્રમાં જઈને પડ્યું છે। આથી આપણી સેના નિરુત્સાહી થઈ ગઈ છે। આખી લંકામાં ભયનું વાતાવરણ ઊભું થયું છે। અતિ બળવાન ભાઈ કુંભકર્ણ યુદ્ધમાં શ્રી રામના હાથે માર્યો ગયો છે તે જાણીને શોક સંતપ્ત રાવણ મૂર્છા પામીને ધરતી ઉપર ઢળી પડ્યો। રાવણના 4 પુત્રો દેવાંતક, નવંતક, ત્રિશિરા અને અતિકાય પણ કાકા કુંભકર્ણના મરણથી વિલાપ કરવા લાગ્યા। થોડીવાર પછી રાવણને કળવળતા તે પણ કુંભકર્ણના પરાક્રમને યાદ કરીને વિલાપ કરતા કહેવા લાગ્યો, હે બળવાન કુંભકર્ણ, ભલભલા શત્રુઓના ગર્વને ઉતારનાર, આજે તું મને એકલો મૂકીને ક્યાં ચાલ્યો ગયો? અરે તારી સહાયથી તો હું દેવો અને અસુરોથી કદી પણ ડરતો નહોતો। તું તો મારો જમણો હાથ હતો। તે તો મારા માર્ગમાંના કાંટાને દૂર કરીને મને ચિંતામુક્ત કરવાનું વચન આપ્યું હતું। તને વજ્ર પ્રહાર પર અસર કરતો નહોતો એવો તું આજે મનુષ્ય રામને હાથે હણાયો। તારો વધ થયેલો જોઈને તો અંતરિક્ષમાંના દેવો અને મહર્ષિઓ પણ હર્ષનાદ ઉત્સવ મનાવી રહ્યા હશે। તારા મરણથી આનંદ પામેલી વાનર સેના પણ લંકાના દ્વારમાં પ્રવેશ કરશે। હાય, હવે મારા જીવિત રહેવાનો શું મતલબ છે? સીતાનો પણ હવે શોક છે। મારા ભાઈને સંહારનાર રામને જો હું મારી નહીં શકું તો પછી મારે મરવું એ જ ઉચિત છે। હવે તો દેવો પણ મને જોઈને ઉપહાસ કરશે। હે ભાઈ, હવે હું ઇન્દ્રને કઈ રીતે જીતી શકીશ? ખરેખર મને આજે વિભીષણના વચનો યાદ આવે છે। તેના વચનો હું માન્યો નહીં, તેના ફળ આજે હું ભોગવી રહ્યો છું। મેં ધર્માત્મા વિભીષણને અપમાનિત કરીને લંકામાંથી કાઢી મૂક્યો। તે પાપ કર્મનું ફળ કુંભકર્ણનું મરણ આજે મને પ્રાપ્ત થયું છે। મારા આ પાપ કર્મના ફળો હું આજે ભોગવી રહ્યો છું। આમ વિલાપ કરતા લંકા નરેશ રાવણ ઉદ્વિગ્ન થઈને પુનઃ મૂર્છિત થઈને સિંહાસન પરથી ગબડી પડ્યો। ત્યારે કુંભકર્ણના વધના સમાચાર સાંભળી રાવણ હતાશ થયો, પણ હજી તેનો ગર્વ ઓગળતો ન હતો। આથી રાવણે પોતાના પુત્રોને લડવાને રવાના કર્યા। નરાંતક અને ત્રિશિરા મોટા સૈન્ય સાથે લડવાને આવ્યા, પણ નરાંતકને તો આવતાની સાથે જ અંગદે તેને ઉપર પહોંચાડી દીધો અને ત્રિશિરા લડવા લાગ્યો। તેની સામે પવનપુત્ર હનુમાન આવ્યા। હનુમાને ત્રિશિરાને મસ્તકમાં થપ્પડ ચોડી દીધી। આથી તે ભૂમિ ઉપર ઢળી પડ્યો। તેના આયુધો હાથમાંથી છટકી ગયા। હનુમાને તેની તલવાર ઝૂંટવી ફરી ગર્જના કરી। આથી ત્રિશિરા ઊભો થયો, પણ હનુમાને તલવારના એક જ ઝાટકે તેના 3 મસ્તકોને ઉડાવી મૂક્યા। આથી વાનર સેના હર્ષ પામી।
હવે રાવણ પુત્ર એક અતિકાય બાકી રહ્યો હતો. તેને મારવા લક્ષ્મણે અનેક શક્તિઓવાળા બાણો છોડ્યા, પણ તેની અતિકાયને જરા પણ અસર થતી નહીં. આથી લક્ષ્મણ મૂંઝવણમાં મુકાયો. ત્યારે અદૃશ્ય રીતે વાયુદેવ લક્ષ્મણ પાસે આવ્યા અને કહ્યું, હે લક્ષ્મણ, આ અતિકાયને બ્રહ્માનું વરદાન છે અને તેનું કવચ અભેદ્ય છે. તેનું કવચ માત્ર બ્રહ્માસ્ત્રથી જ ભેદાશે. માટે તમે બ્રહ્માસ્ત્ર છોડીને તે અતિકાયને હણો. આથી લક્ષ્મણે તરત જ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. તેમણે ધનુષ્ય પર અભિમંત્રિત બાણ ચડાવ્યું. ત્યારે દિશાઓ ખડભડી ઉઠી અને લક્ષ્મણે તે બાણ અતિકાય ઉપર છોડ્યું. બ્રહ્માસ્ત્રને આવતું જોઈ અતિકાયે તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો અને અતિકાયનું મસ્તક છેદાઈ ગયું અને મસ્તક ભૂમિ ઉપર પડ્યું.